108માંથી વાત કરું છું. તમારે કોઈ ઇમરજન્સી છે આવું તમને પૂછવામાં આવે તો ત્યારે તમારે કહેવાનું કે હા, ત્યારે તમારી આગળ શું થયું કે ભાઈ પડી ગયા, કે હા એક ભાઈ પડી ગયા ને ચાલતા હતા, તો ત્યારે તમને એવું પૂછે કે તમે કયો જિલ્લો અને કયો તાલુકામાં વાત કરો. કારણ કે ગુજરાતમાં જિલ્લા વધારે, જિલ્લા ઉપરથી તમને ખબર પડે કે તમે કયા તાલુકામાં છો. ત્યારે તમને એવું કહે છે કે જિલ્લો આપણે મહેસાણા કીધો તો કહે છે કે મહેસાણામાં કયા તાલુકામાં આવવાનું છે, તો કે કડી તાલુકામાં. કડી તાલુકો ખબર પડી પણ કડી તાલુકામાં પૂછે કે કયા ગામમાં આવવાનું છે. કડી તાલુકામાં ગામ બી વધારે ને, તો તમે એવું કહો કે સાહેબ પંથોડા ગામમાં આવવાનું છે. હવે જ્યારે પંથોડા ગામ નાખે ને ત્યારે કડીની એમ્બ્યુલન્સ આ બાજુ વિરોચનનગર અને આ બાજુ સાણંદ, એનો ડિસ્ટન્સ જોવામાં આવે કે કઈ ગાડી નજીકમાં પડે છે. જે બી ગાડી નજીકમાં છે એની અંદર 30 સેકન્ડની અંદર સાયરન વાગે. 108ની અંદર 2 મોબાઈલ આપેલા છે, આવા મોબાઈલ હોય સીવી, એક ડૉક્ટર જોડે હોય અને એક પાયલોટ જોડે હોય. બંનેના મોબાઈલમાં સાયરન વાગે 30 સેકન્ડની અંદર. તમે જ્યારે ફોન કરો ને એની અંદર 30 સેકન્ડની અંદર અમારા મોબાઈલમાં સાયરન વાગે. સાયરન વાગે ત્યારે તમે જે તાલુકો અને ગામ કીધું હોય એ નામ આવે અને તમારો નંબર આવે. આટલું થયા એટલે અમારા સાયરન 108 કડીમાં વાગ્યું ત્યારે અમે પંથોડા ગામ માટે રવાના થઈ ગયા. 30 સેકન્ડની અંદર એમ્બ્યુલન્સનો સેલ વાગી ગયો તમે જ્યારે ફોન કરો ત્યારે. હવે પંથોડા ગામમાં કડીથી આવવાનું છે, કડીથી અમને ખબર છે કે 30 કિલોમીટર થાય. તમે જ્યારે 108માં ફોન કર્યો ત્યારે તમને એવું કહેશે કે નજીકની એમ્બ્યુલન્સ નીકળી ગઈ છે, તમને 15 થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ મળી જશે. પણ અમને ખબર છે પંથોડા ગામ 30 કિલોમીટર થાય, અમે 1 મિનિટમાં 1 કિલોમીટર કાપીએ તો 30 મિનિટ થાય. તો અમે તમને ફોન કરીએ કે ભાઈ પંથોડા ગામમાં કઈ જગ્યાએ આવવાનું છે. કડીથી 108 નીકળી છે ત્યારે તમે કહે છે કે સાહેબ પંથોડા ગામમાં પ્રાથમિક શાળામાં આવવાનું છે. એક ભાઈ ચાલતા હતા અને પડી ગયા હતા, ત્યારે અમે તમને સામેથી એક સલાહ આપીશું.